टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને મળ્યા છે જામીન। સુપ્રીમ કોર્ટે ઇલેશ ખેરના જામીન મંજૂર કર્યા છે। હાઈકોર્ટે જામીન અરજી રદ કરતા ઇલેશ ખેરે સુપ્રીમમાં અરજી કરી હતી। અગાઉ 4 આરોપીઓને કોર્ટે આપ્યા છે જામીન। સુપ્રીમ કોર્ટમાં ઇલેશ ખેરના વકીલે કરી હતી દલીલ। ગુનો નોંધાયાના 1 વર્ષ બાદ પણ ટ્રાયલ શરૂ નથી થઈ તેવું તેમણે કહ્યું હતું। 365 જેટલા શાહિદોને તપાસવાના હજી બાકી છે, ત્યારે મોરબી પુલ દુર્ઘટના કેસમાં પણ 1 વર્ષ બાદ જામીન મળ્યા હતા। ફોનલાઈન પર સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને જામીન મળ્યા છે। હિરલ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો અને ત્યારબાદ જે પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દા પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 લોકો સામે આ ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને 15 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી હતી। આખા મામલામાં જે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર છે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે। જે હાઈકોર્ટે તેમને જામીન રદ કરતા તેમને સુપ્રીમ કોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા હતા અને આજે આ સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જામીન છે તેમના મંજૂર કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટમાં જે ઇલેશ ખેરના વકીલ છે તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આખો ગુનો નોંધાયા બાદ 1 વર્ષ છે તે વીતી ગયો છે, તેમ છતાં હજુ ટ્રાયલ શરૂ થઈ શકી નથી। એટલું જ નહીં, પરંતુ 365 જેટલા શાહિદો છે કે જેમને હજુ તપાસવાના બાકી છે। આ ઉપરાંત જે ઇલેશ ખેરના વકીલ છે તેમના દ્વારા મોરબી ઝુલતા પુલ બ્રિજ દુર્ઘટના છે તેનું જે જજમેન્ટ છે તેને પણ ટાંક્યું હતું અને તે કેસમાં પણ 1 વર્ષ બાદ આરોપીને જામીન મળ્યા હતા। ત્યારે આ કેસમાં જે તેમના જે અસીલ છે ઇલેશ ખેર તેમને જામીન મળવા જોઈએ તેવી દલીલ કરવામાં આવી હતી અને આ દલીલ છે તે સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખતા ઇલેશ ખેર છે તેમને જામીન છે તે મળી ગયા છે। આ કેસમાં અગાઉ 4 જેટલા આરોપી છે તેને જામીન મળી ચૂક્યા છે અને હવે ઇલેશ ખેર કે 5મા આરોપી છે કે જેમના જામીન છે તે કોર્ટે મંજૂર કર્યા છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો ગુનો નોંધાયાના 1 વર્ષ બાદ પણ ટ્રાયલ શરૂ નથી થઈ તેવી પણ તેમણે ફરિયાદ કરી હતી। મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં પણ 1 વર્ષ બાદ જામીન મળ્યા હતા તેવી દલીલ કરવામાં આવી છે। તો આ જ મામલે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર।